નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। દસાડા પ્રાથમિક શાળામાં સચિવ શ્રી સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગ શ્રી રાકેશ શંકરની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવા માટે શિક્ષકો અને વાલીઓની ખૂબ જ મહત્વની જવાબદારી છે એમ જણાવવામાં આવ્યું। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 26 થી 28 જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો અધિકારીશ્રીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સર્વ ધારાસભ્યો, રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લાના દસાડા તાલુકાની દસાડા પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલ ખાતેથી સચિવ શ્રી આયોજન શ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને ધોરણ 1માં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। સચિવ શ્રી આયોજન દ્વારા એએમસી કમિટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજીને પ્રશ્નો સમસ્યાઓ સાંભળીને બાળકો વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દીના ઘડતર માટે શિક્ષકો અને વાલીઓએ ટીમ વર્કથી કામ કરવા ઉપર ભાર મૂકી ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે પ્રયત્ન લેવા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। શાળા પ્રવેશો કાર્યક્રમ વચ્ચે સચિવશ્રી સાથે રમૂજી મૂડમાં વિદ્યાર્થીનીઓ દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9, 10, 11 અને 12 માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર આર્થિક લાભ 50,000 અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી। સચિવશ્રી આયોજન અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ, જેના પરિણામે બાળકો અને વાલીઓના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી। કાર્યક્રમના ઉપસ્થિત વાલીઓ તેમના વહાલા ભૂલકાઓ શૈક્ષણિક ભાવિ ઘડતરના રાજ્ય સરકારશ્રીના કાર્યક્રમ સદાકત જોવા મળ્યા હતા। કાર્યક્રમમાં સચિવશ્રી અને મહાનુભાવો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા આયોજન અધિકારી સહિત ગામના પદાધિકારીઓ, આચાર્ય અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા।